ભાભી, હું છે ને તમને ખબર આપવા માંગુ છું. દામિની, ખબર છે મને. રોજ ઉઠીને કંઈક ને કંઈક ખબર હોય. નવી કુર્તી લઈ આવી કે ચપ્પલ લઈ આવી? કંઈ જ નહીં, આ તો ખુશ ખબર છે. હા તો તારા માટે તો એ પણ ખુશ ખબર હોય છે. અવારનવાર મારા ઘરે આવે છે, ભાભી કુર્તી લઈ આવી, ભાભી ચપ્પલ લઈ આવી, ભાભી આ લઈ આવી. 150-200 રૂપિયાની વસ્તુ લઈ આવીએ ને એને સરપ્રાઈઝ ન કહેવાય. બોલી લીધું. અરે કેટલી ખુશ થઈને હું તમને ખુશ ખબર આપવા આવી હતી કે મારા લગ્ન નક્કી થઈ ગયા છે. કોની સાથે? હવે શું? ચાલ ફરીથી વાત કરીએ. ચાલ. ભાભી, મારે તમને છે ને ખુશ ખબર આપવા છે. હા હા આપને દામિની. મારા લગ્ન નક્કી થઈ ગયા છે. વાવ! કોણ છે? હું જેને પ્રેમ કરતી હતી ને એ આદિત્ય. ઓલો પેલો આદિત્ય છે એ બહુ સારો છોકરો છે. ઓલો પેલો ને એક જ છે. હા હા એજ એજ એકનો એક સારો છોકરો છે, કઈ વાંધો નથી. તારા મમ્મી લોકો માની ગયા? એટલે હા, એટલે ના, નક્કી કર હા કે ના? એમ માની ગયા છે, એમ મનાવાના છે. એમ માની ગયા છે, એમ મનાવવાના છે. કેમ માની ગયા છે, કેમ મનાવવાના છે? મારા પતિને છોડને તારું કરને. એમાં એવું છે કે મમ્મીને મેં કહ્યું ને તો માને કન્વિન્સ તો થઈ ગયા, પણ એમને શરત મૂકી છે કે એ લગ્ન પછી ઘર જમાઈ બનીને રહેશે. તારા મમ્મી લગ્ન તમારે બંનેને કરવા છે તો આદિત્યને મંજૂર છે, તને મંજૂર છે, તારા મમ્મીને શું કામ ઘર જમાઈ બનવું છે? અને એ તો ઘર જમાઈ પણ ન બની શકે. લેડીઝ છે ને. કોણ? તારા મમ્મી. અમારા લગ્ન પછી આદિત્ય ઘર જમાઈ બનીને અમારા ઘરે રહેશે. ઓ નો, ખોટું કહેવાય દામિની, બિલકુલ ખોટું કહેવાય. અરે લગ્ન કરીને દીકરી સાસરે જાય, છોકરો થોડી સાસરે સારો લાગે. મેં પણ મમ્મીને આવું જ કહ્યું હતું, પણ એમને એમનું લેક્ચર ચાલુ કરી દીધું અને કહ્યું કે પ્રેમ કરતી હોય એને લગ્ન કરવા હોય તો આ શરતો તારે માનવી જ પડશે. અને તું માની ગઈ? હા માની ગયા, અને યુ નો વોટ, આદિત્ય પણ માની ગયા. બિચારો, ચણિયા ચોરી, મહેંદી, હીલવાળા ચપ્પલ, અઘરું લાગશે નહીં? હું એટલી સિરિયસ વાત કરું છું ને તમે મજાક બનાવો છો મારી. સોરી દામિની, પણ તારા મમ્મીનું ખોટું એવું નથી લાગતું તને? હા ખોટું તો છે, પણ શું કરું હવે. હું અને આદિત્ય એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, તો એમની શરત તો માનવી જ પડશે. અને મારા મમ્મી કેટલા જિદ્દી છે એ તો તમે સારી રીતે જાણો છો ને. જાણું છું, બરાબર રીતે જાણું છું, પણ હવે શું થાય? તારા મમ્મી તો કોઈનું માને એમ પણ નથી, નહીતર પણ હું મનાવવા આવત. હા એટલે જ અત્યારે નક્કી કર્યું છે કે જેમ છે ને એમ ચાલવા દઈએ. હા એ વાત પણ સાચી છે. આમ પણ કોઈ પણ વ્યક્તિનો ગુસ્સો કે એનું અભિમાન એના સમયથી વધારે મોટું નથી હોતું. એક સમય જરૂર આવશે કે તારા મમ્મીને સમજણ આવી જશે કે લગ્ન કરીને હંમેશા દીકરી સાસરે જાય, દીકરો નહીં. પણ એક વાતની ખુશી છે મને. શું? કે આદિત્ય મને એટલો બધો પ્રેમ કરે છે કે મારી તો નહીં પણ મારા મમ્મીની શરત માની ગયા, ઘર જમાઈ આવવા માટે તૈયાર થઈ ગયા. બાકી માણસ સ્વાભિમાનમાં આવી કોઈ શરત ન માને. સાચી વાત છે, એ સારો જ કહેવાય. અને હું તો કહું છું કે અત્યારે હાયા રાખો ને, લગ્ન પછી જોયું જશે. આમ પણ આ કોઈ પણ વ્યક્તિ એકવાર લગ્નના બંધનમાં બંધાય ને પછી વાંધો ના આવે. હા એણે કહ્યું છે કે એના મમ્મી સાથે વાત કરશે, એના મમ્મી શું જવાબ આપે છે જોઈએ, પછી તો જેમ બને એમ વહેલા લગ્ન લઈ લેવાના છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બાય ધ વે લગ્ન ક્યારે કરવાના છો? બસ આદિત્ય ઘરે વાત કરી લે, એના મમ્મી માની જાય એટલે પછી તરત લગ્ન. એના ઘરે ખબર નથી? આટલો મોટો ફેસલો કરીને એણે એના મમ્મીને કીધું પણ નથી? અમારા બંનેની ખબર છે, લગ્ન કરવા માંગે છે એ પણ ખબર છે, પણ આજે ઘર જમાઈ બનવાવાળી વાત છે ને એ નથી ખબર. તને લાગે છે કે એના ઘરના માનશે? હા આદિત્ય એટલો સારો છે તો પછી એના મમ્મી પણ સારા જ હશે ને. હા કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કા જમાઈ, આ સોફા ઉપર આરામથી કેમ બેઠા છો? સસુમાં પોરો ખાતો તો કરી. પોરો?
તમે એવા ક્યાં વળી હળકવા ગયા હતા કે પોરો ખાવો પડે અને આટલા જુવાન થઈને? અને જો કે જુવાન તો છો પણ જમાઈ છો એ ગામની દ્રષ્ટિએ. હું તો તમને જમાઈ માનતી જ નથી. કેમ? તમે મને જમાઈ નથી માનતા તો પછી બધા કામ શું કામ ચીંધો છો? એટલા માટે કે મારી દીકરી દામિની તમને પ્રેમ કરતી હતી અને તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી. આ તો પ્રેમ તો હજી કરે જ છે ને લગ્ન તો થઈ ગયા છે ને તમારી જીદ હતી ને તમારી શરત હતી એટલા માટે તો અહીંયા આવ્યો હતો. પણ તમે મારી સાથે આવું વર્તન કરે તે ખબર નહોતી મને. ખબર નહોતી ને તો હવે ખબર પડી ગઈ. બસ તમારે આ ઘરમાં રહેવું હોય, દામિનીને પ્રેમ કરવાના હોય અને એને આખી જિંદગી રાખવાના હોય તો તમારે હું કહું ને એમ બધું જ કરવું પડશે. લો કરી લો વાત. હા સારું કહેવાય. જમાઈને આપ્યો ત્રાસ. વાહ સાસુ વાહ. તમે તો વિલનમાં નંબર 1 આવો એમ છો. એટલે એમ કે મને જે કામ નથી આવડતા એ પણ તમે મારી પાસે કરાવવા માંગો છો. રસોડું મને થોડી ફાવવાનું છે? હા બધું જ કરવાનું છે. આ ઘરનું એક પણ કામ હું કે મારી દીકરી બેમાંથી એક પણ કોઈ કરવાનું નથી. વાહ. તો કહી દો ને કે જમાઈના રૂપમાં નોકરને લઈને આવ્યા છો. નોકરે સારો કહેવાય સાસુમાં. એને પણ જેને કામનું થોડુંક એને બંધન રાખેલું હોય કે એટલા જ કામ કરીશ. તમે તો એના કરતાં પણ વધારે ગુલામ. તમે તો મને ગુલામ બનાવી લાવ્યા એવું લાગે છે. તમે જે માનો તે, ગુલામ માનો, નોકર માનો, જે માનો તે, પણ જે છે તે આ જ છે. તમારા ઘરમાં રહેવું હોય તો કામ કરો તો ખાવા મળશે, નહીતર આ ઘરમાંથી જતા રહો. મને કોઈ ફરક નથી પડતો. તમે એમ મને જવા દેવાનું કહેશો તો હું જતો રહીશ એમ? મને ખબર છે કે તમે મારી બહુ ઇજ્જત કાઢી છે બધા સામે. હા તમારી બધી બહેનપણીઓ આવે ને પેલા પાના ચીપકા ત્યારે તમે એની સામે મારી બહુ વેલ્યુ કાઢી છે. જ્યુસ લઈને આવ જમાઈ, જમાઈ સિગરેટ સળગાવ. પેલી કેવી મેડમ? જ્યુસી મેડમ. જ્યુસી મેડમને તો બ્લેક સિગરેટ જ ભાવે. કેમ? એ તમારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં જે પણ થાય છે જોયા કરવાનું અને જે પણ કામ ચીંધીએ ને એ કર્યા કરવાનું, બરાબર? અને જેની જેટલી વેલ્યુ હોય ને એટલી જ અંકાઈ છે બધાની સામે. વાહ સારું કહેવાય. હા તમને કહી દઉં એ બધી ડોસીઓ આવે છે ને મને હેરાન પણ કરે છે તો જરાય તમને દયા આવે છે? ના રે ના. શું ના રે ના? કોઈ વાળ ખેંચે છે, હા કોઈ ચીમટો ભરી જાય છે, કોઈ ગાલ ખેંચે છે. અરે મારી પણ ઇજ્જત છે. જરાક વિચાર કરો તમારા જમાઈની કોઈ ઇજ્જત લૂંટી જશે તો? તમારા જમાઈ એટલે મારો જમાઈ. પહેલા તો કહ્યું તમને કે ગામની દ્રષ્ટિએ તમે જમાઈ છો અમારા, પણ હું તમને જમાઈ માનતી જ નથી. લો જમાઈ માનતા નથી પણ તો કહી દો ને કે તમે જે આ પરીક્ષા ગોઠવી છે ને કે જમાઈ હું તમને જેટલું કામ ચીંધીશ એમાં તમે પાસ થઈ જાઓ ને તો તમે તમારી રીતે જીવન સુખીથી જીવી શકો છો. કહી દો એકવાર કે દામિની લઈને જતા રહો તો જતો રહો. દામિનીને લઈને શું કામ જવાનું? પ્રેમ કરું છું એને. તો પછી અહીંયા રહ્યો, કેમ કે મને મારી દીકરી વગર નહીં મજા આવે એટલા માટે. તમારી પત્નીની હિસાબે તો આ ઘરમાં સહન કરીને પડ્યો રહ્યો છું. બાકી તમને શું લાગે છે તમે મને આટલા ઓર્ડર કરત ને હું તમારા બધા ઓર્ડરનું પાલન કરત એમ? સાસુમાં મને લાત મારતા બહુ સારી રીતે આવડે છે પણ આ તો છે ને મારા પગને મેં કાબૂમાં રાખેલા છે. જમાઈ, લોક દ્રષ્ટિના જમાઈ તમને જેમ લાત મારતા આવડે છે ને એ મને લાતને રિટર્ન કરતા પણ આવડે છે, કેમ કે સાસુ છું, સમજ્યા? હા તો વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે તમારો રંગ બતાવી જ દીધો છે. હા દુખિયાળી જમાઈ ઉપર તમે તમારો જુલમ બરસાવી રહ્યા છો વરસાદની જેમ. વરસાવો. હું પણ એ સહન શક્તિવાળો વ્યક્તિ છું કે ગમે એટલું દુઃખ પડે પણ ક્યારેય સાસરું મૂકીને જાય આ નહીં. કાંઈ વાંધો નહીં. હવે જેટલું કામ પડ્યું છે ને એટલું પૂરું કરો. શું થયું? હા તમારા મમ્મી હા હેરાન કરે છે મને. હું આ માટે આવી હતી આ ઘરમાં. વાહ,
આ ડાયલોગ્સ તો મારે કહેવા જોઈએ ને. ઘર જમાઈ છું ને તો હું આવી કેવાવ ને. હા તું તો નથી આવી ને. હા નોકરની હાલત પણ સારી હોય એવી હાલત કરી છે મારી. ખબર નહીં કેમ ગમે તેની વચ્ચે ગમે ત્યારે તબડાવી નાખવાનો. ઘર જમાઈ આવ્યો છે એટલે ગુલામ આવી ગયો છે. એ અહીંયા આવ બેસી જા. હા જો આદિ સમજવાની કોશિશ કર. શું સમજે તંબુરો કઈ બોલાતું તો છે નહીં. એક મિનિટ. હા તમે મારી એક્ટિંગ કરી લીધી તો મારે તમારી એક્ટિંગ નહીં કરવાની. જો હું કહી દઉં છું આવું ને આવું ચાલ્યું તો હું મારા પિયર વયો જઈશ. તું મને મૂકીને પિયર જતો રહીશ એમ કેમ ચાલશે? તારે તો મારી સાથે રહેવું જોઈએ. સાથ અપાતો એટલો અપાય ને. આ હદ વગરનો સાથ મને પોસાતો નથી. હા ત્રાસ લાગે છે મને. આ ઘરના કામ કરાવે રસોડામાં નથી આવડતું એ શીખવાડીને મને કહે કે તું બનાવ. હું બનાવું? ના એ તો બરાબર ના કહેવાય. તને પ્રેમ કરું છું એનો મતલબ એ નથી કે બધું જ મારે કરવાનું. શું કામ આવું મારી હાલત કરો છો? શરત તે મૂકી હતી તો તમે લોકો જોઈ લો ને મને શું કામ ફસાવો છો વચમાં? જો મમ્મી છે ને થોડા જીદ્દી છે. થોડા જિદ્દી? અબ પરીક્ષા લઈ છે. અચ્છા આને પરીક્ષા કહેવાય? આમાં પાસ થવાનું છે મારે? જો આદિ વાત એમ છે કે હા લગ્ન કરીને તમે અહીંયા તો રહેવા આવી ગયા પણ હજુ એ મમ્મીને છે ને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ નથી એટલે એ છે ને તારી પરીક્ષા લઈ છે. જોવા માંગે છે કે તમે ક્યાં સુધી આ ઘરમાં રહ્યો છો, ક્યાં સુધી સહન કરો છો. મને નહીં ફાવે તમારા મમ્મી સાથે. ગમે તે કરો જુદા રહેવા જતું રહેવું છે. હવે તમારે શું કરવું એ તમારે જોવાનું. હા આ ઘરના કામ કરવા, પોતા મારવા, વાસણ સાફ કરવા અને વસ્તુઓ લેવાની તો બાકી જ હોય બધી. જો મમ્મી વતી હું માફી માંગુ છું. મમ્મી આવું ન કરવું જોઈએ. લા મમ્મી આવું ન કરવું જોઈએ. માફી માગું છું. અરે એકવાર છૂટ મળે ને તો તારા મમ્મીને બતાવું કે હું કોણ છું. આઈ નો કે મારા લીધે તમે ચૂપ છો એટલે જ કંઈ બોલતા નથી. મમ્મી જે પણ કહે છે ને બધું સહન કરી જાઓ છો એ બધું જ કરો છો પણ આ તો વાત મમ્મીની ખોટી કહેવાય. અરે હોય માણસની પરીક્ષા લેવાની હોય એની માથે ના ચડી જવાનું હોય ને હેરાન ના કરવાના હોય. હું મમ્મી સાથે વાત કરી લઈશ. તું શું વાત કરવાની? હા હું કેટલો દુઃખી છું મારું મન જાણે. તને ખબર છે આ લવ મેરેજ કરીને જ્યારથી આવ્યો છું ને આ ઘરમાં ત્યારથી જ ફસાઈ ગયો એવું લાગે છે. મારું તો કોઈ નથી. સંસાર આખો ઉજળી ગયો છે મારો તો. હું છું ને હું હંમેશા સાથે છું. તો તમારા મત મુતાબિક શું કરવું જોઈએ આપણે? મારા મત મુજબ તો એ કરવું જોઈએ કે જલ્દી તારા મમ્મીને કહી દે કે હવે બહુ થઈ ગયું. જમાઈને એટલા દિવસ સાચવ્યા ને એ બદલ તમારો આભાર અને હું પણ જાઉં છું મારા ઘરે. પાકું એવું કેવું જોઈએ? કેવું જોઈએ ને. જો આમને આમ રહેશે તો ખબર નહીં મારી હાલત શું થશે. અને સાચું કહું તો તારા મમ્મી આવું શું કામ કરે છે મને સમજ નથી પડતી પણ એમનો ઈરાદો કંઈ બીજો જ છે. જે પણ હોય તે પણ તને છે ને આવી રીતે હેરાન થતા હું નહીં જોઈ શકું. હું મમ્મી સાથે વાત કરીશ અને સમજાવવાની કોશિશ કરી. જો એ સમજે તો ઠીક છે બાકી જેમ તું કહીશ ને એમ હું કરીશ. તું એમ કહીશ ને કે આ ઘર મૂકીને તારે મારી સાથે આવવાનું છે તો હું તારી સાથે આવીશ. સાચે? હા. આ પ્રોપર્ટીનું મારે શું કરવાનું? જ્યારે હું જેને પ્રેમ કરું છું એની સાથે સુખી ના રહી શકું. નથી જોઈતી આવી પ્રોપર્ટી. રાખે મમ્મી એમની પાસે. લાત મારું છું આ પ્રોપર્ટીને. વાહ ગમ્યું મને. સારું કહેવાય. આટલી બધી પ્રોપર્ટી ભલે મમ્મી સાચવતા. હા આ ખરેખર રૂપિયાવાળા આટલા બધા પાવર કરતા હશે? ના ના આ એક જ એવા છે. હું કરું છું પાવર. હું પણ સારી છું ને. તું તો સારી જ છે. તું કોઈ દિવસ પાવર નથી બતાવતી પણ ખબર નહીં કેમ તારા મમ્મીને કેટલો બધો પાવર છે. અને જો મારે પણ કંઈ આ બધું લઈ નથી જવાનું. એમને તો એમ હશે ને કે ઘર જમાઈ આવ્યો છે લાલચું. હા અમે જેમ ખવડાવીએ એમ ખાય, અમે જેમ કહીએ એમ કર્યા કરે. એવું કંઈ નહીં થાય. મને મારા પતિની ઇજ્જત અને માન આ પ્રોપર્ટી કરતાં વધારે છે. ઓકે ઓકે. તે મને વાત કરી હતી અને તે એ પણ કીધું હતું કે લોકો લગ્ન કરે તો પણ લવ મેરેજ. હા લવ મેરેજ એ કરી લીધા અને એ લોકોએ તને ઘર જમાઈ તરીકે રાખી લીધો તોય મેં તને તારા પ્રેમ ખાતર ત્યાં ઘર જમાઈ બનવા દીધો. પણ બેટા તને ત્યાં કંઈ વાંધો તો નથી ને? કંઈ તકલીફ તો નથી ને?
ના મમ્મી, મને કોઈ જ દુઃખ નથી પડતું, બધું બરાબર છે. તું બોલસ ને એના પરથી મને ખબર પડે છે કે તું ત્યાં કેટલો દુઃખી છો. મમ્મી એવું કંઈ નથી. હા, સાસરીએ જઈએ ને તો થોડું ઘણું દુઃખ તો પડે, સહન તો કરવું પડે કે નહીં. અને એ મારું સાસરું છે. મેં બધું વિચારી લીધું છે અને સમજી પણ ગયો છું કે લવ મેરેજ કર્યા પ્રેમ ખાતર હું જે કંઈ પણ કરી રહ્યો છું એ એક મારું બલિદાન છે. અને ભગવાન હાથ નહીં તો કાલ મારી સામે જોશે. તમને દુઃખી ન થતા, હું તમને દુઃખી કરવા નથી માગતો. નહીં બેટા, તું સુખી ને તો હું સુખી, બસ. પણ એ લોકો ભલે રૂપિયાવાળા હોય અને ઘમંડ હોય, પણ મને મારી ગરીબી ઉપર ઘમંડ છે. હે, મારો દીકરો હિંમતવાન છે, કોઈ દિવસ પાછી પાની નહીં કરે. ગમે એવી લડત હશે તો લડશે. મમ્મી, તમે તો મને સારા સંસ્કાર જ આપ્યા છે અને હંમેશા સારું શીખવાડ્યું છે કે ગમે એટલું દુઃખ પડે પણ ક્યારેય પિયર પાછો. એટલે મારું કહેવાનો મતલબ કે કોઈ દિવસ હિંમત નહીં હારતો, હંમેશા આગળ વધવાની કોશિશ કરજે. હું તો એ જ તો કરું છું. મેં કંઈ વિચાર્યું બીજું હતું અને થઈ રહ્યું છે બીજું. આવું મારી સાથે શું કામ થયું ને એ આજ સુધી મને ખબર નથી પડી. પણ ખબર નહીં કેમ, હા, કંઈ સમજાતું નથી મને. પણ તમે છે ને, હા, ઉદાસ રહો, તમને મારી યાદ આવતી હોય એટલે મને અવારનવાર મળવાનું મન થાય. અને હું જ્યારે તમને મળવા આવું ને ત્યારે તમે આ જ વાત કરો, બધું બરાબર છે ને, કંઈ તકલીફ તો નથી ને? હા, તમે તકલીફ નથી એમ કહો ને એટલે તરત મને એવું થવા લાગે કે જાણે તમે લગ્ન કરીને હા જેમ દીકરીની વિદાય કરે ને એમ મારી વિદાય કરી દીધી છે. અને હું સાસરીએ હા ગયો છું. ખબર નહીં કેમ મારું મગજ છે ને આખું ચક્રાવે ચડી ગયું છે. કંઈ કામ બીજું કરવું હોય ને કામ કરું છું બીજું. અને હવે તો છે ને મારાથી આ બધું સહન નથી થતું. તમે ચિંતા નહીં કરતા, થોડા દિવસમાં જ કંઈ ખબર પડી જશે, નવા સમાચાર આવશે. એટલે નવા સમાચાર એટલે એમ કે તમે જાણવા જ માગો છો ને કે ત્યાં થાય છે શું? હા, આ ઘર જમાઈ થઈને હું ત્યાં ગયો તો છું, પણ મારા સાસુ મને બહુ હેરાન કરે છે. હા, તને હેરાન કરે છે? મારી પાસે કામ કરાવડાવે છે, રસોડાથી લઈને પોતા મારવા સુધી. એક નોકર કરતાં પણ ખરાબ હાલત છે મારી. પણ તમે દુઃખી નહીં થતા. જુઓ, મેં દામિની સાથે વાત કરી લીધી છે. હું આ બધા કામ કરવા માટે ત્યાં નથી આવ્યો, એમ પણ કહી દીધું છે મેં. બરાબર વાત છે તારી. રૂપિયાવાળા હોય એનો મતલબ એવો થોડો છે કે નોકરની જેમ જમાઈને રાખે. કઈ કામ કરવા હાટો થોડો મેં મારા દીકરાને ત્યાં મોકલો છે, ના પ્રેમ ખાતર મોકલો છે. અરે પણ દામિનીને તો બોલવું જોઈએ ને, એ તારા પક્ષમાં છે કે નહીં? મારા પક્ષમાં જ છે. એણે પણ કહી દીધું કે હું મારા મમ્મી સાથે વાત કરી લઈશ. અને એણે એમ પણ કીધું છે કે તમારી સાથે જો એ ખરાબ વર્તન કરતા રહેશે ને તો આપણે તમારા ઘરે જતા રહીશું. એટલે કે અહીંયા અમે બંને અહીંયા આવી જશું. બસ. અને એણે એમ પણ કીધું કે મને કોઈ મારા મમ્મીની મિલકત, હા, રૂપિયા એની કંઈ લાલચ નથી. બધું એમની પાસે ભલે રાખે, મારે કંઈ નથી જોતું. તમે જ્યાં ખુશ ત્યાં જ હું ખુશ. જોયું દામિની કેવી સંસ્કારી છે. હે, ગમે એમ તોય એનામાં એટલા તો સંસ્કાર છે કે દીકરી સાસરે શોભે. હે, અને તારી હારે આવવા માટે આપણા ઘરે તૈયાર પણ થઈ ગઈ. એ ખુશીની વાત કહેવાય. તો પછી તારે દુઃખી થવાની જરૂર નથી અને તારે હાહુને ત્યાં એટલું બધું ઘર જમાઈને રહેવાની જરૂર નથી. કામ કરવા તો કરે ન કર કાંઈ નહીં. કંઈ કામ કરવા હાટું તને નથી મોકલો, ચોખ્ખા શબ્દમાં કહી દેજે. તો તારે દામિનીને લઈને આપણા ઘરે આવતો રહેજે. સારું. મમ્મી, ઇનફ ઇઝ ઇનફ યાર. હા, હવે છે ને તમારી હદ તમે વટાવી રહ્યા છો. તમે આદિત્ય પાસે ઘરના કામ કરાવો છો, જરાક તો શરમ કરો. એની પાસે પોતા મરાવડાવો છો. એ આ ઘરનો જમાઈ છે. આપણા ઘરમાં ખબર છે ને જમાઈને કેટલી ઇજ્જત આપવામાં આવે છે. અને તમે તમારા જમાઈને નોકરની જેમ રાખો છો. તને કઈ તકલીફ છે? પ્રેમ કરે છે તને તો પછી શું? પ્રેમમાં બધું બલિદાન આપવાનું હોય છે. તો ચિંતા છે મોટી. ઘરમાં કેટલું મોટું કાન થઈ ગયું છે અને આવતાની સાથે પોતાના ઘર વાળાની વાતો કરવા માંડી છે. તમારા લીધે જ કંઈક થયું હશે. શું થયું છે? મારા કબાટમાંથી ચેન ચોરાઈ ગઈ છે સોનાની.
ચેન ચોરાઈ ગઈ છે? કેવી વાત કરો છો? આ ચેન તમારા કબાટમાં જો એમ કે ચોરાઈ ન જાય. આ ઘરમાં કોક આવ્યું હોય ને તો ચેન આગી પાછી થાય. આ તમે છે ને ક્યાંક મૂકી દીધી હશે. બોલો કરો વાત. મેં ક્યાંક મૂકી દીધી હોય અને મારી એટલી કિંમતી વસ્તુ ને 575 વખત એકની એક જગ્યા પર જોયું, પણ હું જ્યાં ચેન મૂકું છું ને ત્યાં નથી. હા તો બીજે મૂકી હશે ને. આખા ઘરમાં જોવું જોઈએ. જોયા જાણ્યા વગર બસ ચોરી થઈ ગઈ છે નામ આપી દીધું. કિંમતી વસ્તુ છે, નહીં કે 2-5 રૂપિયાની કે ગમે ને ફેંકીને ગમે ને ભૂલી જાવ ગમે ને મૂકી દો. હા તો હું ગોતાવીશ ને. એક કામ કરો, આપણે તમે શ્યોર હોય તો આપણે પોલીસને બોલાવી લઈએ, કમ્પ્લેન કરી દઈએ. પોલીસને શું બોલાવાના? અને 1 મિનિટ, આ ઘરમાં તો કોઈ આવ્યું જ નથી તો ચોરી ક્યાંથી થાય? આપણા બે સિવાય ત્રીજું પણ વ્યક્તિ ઘરમાં આવે છે ને, અને આવ્યું છે. આપણે 3 જણા ઘરમાં રહીએ છીએ આઈ નો, પણ તમે કહેવા શું માંગો છો? કદાચ આદિત્યએ ચોરી કરી હોય. બસ મમ્મી, આગળ એક શબ્દ ના બોલતા. આદિત્ય મારા હસબન્ડ છે અને એમના વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળું. તમે ચોરીનો આરોપ નાખો છો એમના ઉપર કે આદિત્યએ ચોરી કરી હશે. હા, કેમ કે આદિત્ય ગરીબ છે, એના મા બાપમાં પૈસા નથી, તો પછી એ જ ચોરી કરે ને. ગરીબ છે, ચોર નહીં. આ તમારા કહેવા પરથી અહીંયા રહેવા આવ્યા છે. બાકી એમને તો છે ને રહેવા પણ નહોતું આવું. અને એ તો એટલા કંટાળી ગયા છે ને મને કહેતા હતા કે મારે છે ને હવે આ ઘરમાં નથી રહેવું. તો વિચાર કરો ને, એમને જો આ પ્રોપર્ટી જોઈતી હોય તો પછી આ ઘરમાંથી જવાની વાત જ શું કામ કરે? એમને તો એન લીલા લહેર છે ને અહીંયા. એમાં એવું છે કે એને ઘર છોડવાની વાત કરે અને તું પાછી એને બોલાવી લે. એને પ્રોપર્ટીની લાલચ હોય, ને તે ગરીબ માણસ કોઈ ઘર જમાઈ થઈને આવે જ નહીં, એને એ પણ પ્રેમ માટે. વાહ, મને ખબર છે કે તમે આદિત્યને એટલા બધા પસંદ નથી કરતા, પણ એનો મતલબ એમ નહીં કે તમે ગમે એ આરોપ એના ઉપર નાખો. જુઓ, આ વાત તો ખોટી કહેવાય. આદિત્ય આવું કરી જ ન શકે. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તમને તો એવું હશે ને કે આવી બધી વાતો મારી આગળ કરશો અને હું આદિત્ય ઉપર ડાઉટ કરીશ અને પછી એમને છોડી દઈશ. મારી નજરમાં એમને હલકા પાડવાની કોશિશ કરો છો, પણ એવું ક્યારેય નહીં થાય. એટલે હું તારી માં છું અને તારા ઘરવાળાને હલકા પડવાની વાત કરું? આ જે છે ને સાચું જ કીધું છે. તું ચેક કરી લે ને, ક્યાં છે ચેન મારી? મારા કબાટમાં તો નથી જ. જોઈ લે મારા કબાટમાં, જા ખુલ્લો જશે. અને ઘરમાંથી જ ચેન મળ્યો તો? આદિત્યએ ચેન નહીં લીધો હોય તો? એ પછી જોયું જશે. પણ અત્યારે મારા કબાટમાં નથી એ મને પાકી ખબર છે. આદિત્યએ ચેન નહીં લીધો હોય ને તો તમારે આદિત્યની માફી માંગવી પડશે. એ મંજૂર છે? એ પછી જોયું જશે. પહેલા મારી ચેન શોધી આપ, અને મારા કબાટમાં ન હોય ને તો આદિત્યનું બેગ ને બધું ચેક કરજે, એટલે ખબર પડે કે કોની પાસે મારી વસ્તુ પડી છે. ઠીક છે, હું જોઉં છું. તમારા તસલ્લી માટે હું ચેક કરી લઉં છું, પણ મને તો એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આ તમારા દિલને શાંતિ થઈ જાય ને એટલે ચેક કરી લઉં છું. અને ખાસ કરીને પહેલા તમારા કબાટમાં ચેક કરીશ. આ ક્યારેક સામે પડી હોય ને વસ્તુ તો પણ ના મળે. આવું છું, ઊભા રહો. બેટા, મળશે તો લાવશે ને. જોયું ને, નહોતી ને કીધું તું કે મારા કબાટમાંથી ચેન ચોરાયો છે. હવે તું છે ને આદિત્યના રૂમમાં જા અને છે ને એની બેગ ને બધું ચેક કર. ચોર એટલે જ ગરીબના છોકરા ઘર જમાઈ બનીને આવે છે. સાચી વાત છે તમારી. આ ચેન નહોતો, પણ આદિત્યના સામાનમાં નહોતો, હા તમારા કબાટમાં હતો. આ જ ચેન છે ને તમારો? હા હા, મૂકીને ભૂલી ન જવાય. તમારા કબાટમાંથી જ મળ્યો છે. બીજી વાર છે ને આવા ખોટા આરોપો નહીં નાખતા, નહીં તો પછી હું પણ આ ઘર છોડીને જતી રહીશ.